હવે એટલે સ્ટુડન્ટ્સ આજનો ટોપિક છે કે એરે લિસ્ટ અને લૂપ. હવે એરે લિસ્ટ એટલે શું? તો સૌથી પહેલાં તો તમને ખબર હશે કે લિસ્ટ કોને કહેવાય, તો કે કઈ વસ્તુ પણ આપણે સ્ટોર કરવી હોય અને એમાંથી ડેટા વન બાય વન આપણે કંઈક એમાં રેકોર્ડ ફેચ કરવા હોય, તેના માટેથી આપણે લિસ્ટ કે એરેનો યુઝ કરી શકીએ. તો આમાં મેં એક્ઝામ્પલ લીધું છે એરે લિસ્ટ ઓફ ઇન્ટીજર, જેની અંદર મેં ઇન્ટીજર ટાઈપનો ડેટા હું સ્ટોર કરાવીશ એટલા માટે એનો એક ઓબ્જેક્ટ બનાવ્યો. અને અહીંયા એક બટન મેં ડિઝાઇનિંગમાં લઈ લીધું છે, જેનું નામ આપ્યું છે મેં, એડિટ ટેક્સની જરૂર નથી, બટન રાખ્યું છે મેં, ઉપર ટેક્સ્ટ રાખી છે ક્લિક અને આઈડી આપ્યું છે btn1. એને મેં ઓબ્જેક્ટ લીધો અને ફાઇન્ડ યુ બાય આઈડી કરાવ્યું. હવે કોઈ પણ લિસ્ટ કે એરે લઈએ ને એને સૌથી પહેલાં ઇનિશિયલાઇઝ કરવું પડે. ઇનિશિયલાઇઝ કર્યા વગર એમાં ડેટા સ્ટોર નહીં થાય, એટલે મેં શું કરાવ્યું, એરે લિસ્ટ ઇક્વલ્સ ટુ ન્યૂ એરે લિસ્ટ, એને પહેલાં ન્યૂ કરાવ્યું. હવે બટનની જે ક્લિક લિસનર છે એમાં આપણે બધો કોડ હેન્ડલ કરાવ્યો છે, એટલે મેં લખ્યું btn click dot set on click listener. હવે એની ઓન ક્લિક મેથડ જે ઓવરરાઇડ થઈને આવી એમાં મેં એવું કરાવ્યું છે કે પહેલાં તો ફોર લૂપનું એક્ઝામ્પલ જોઈએ. તો ફોર લૂપ એટલે શું એ સમજીએ પહેલાં. લૂપિંગ સ્ટેટમેન્ટની વાત કરીએ તો કે they are executed only once when the loop begins. Condition: if the condition evaluates to true, that the statement expression are executed. If the condition evaluates to false, the condition then the loop terminates without the execution of the body of the loop. એટલે શું કહે છે કે જો ફોર લૂપમાં જશે એકવાર સ્ટાર્ટ થઈ ફોર લૂપની અંદર એટલે એની કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ. લાઈક આપણે એમ લખીએ કે i ઇક્વલ્સ ટુ 0 i લેસ દેન 10, એટલે કે i લેસ દેન 10 એટલે કે 0થી લઈને 9 સુધી એ લૂપ ફરશે અને લાસ્ટમાં આપણે ઇન્ક્રીમેન્ટ આપશું વેલ્યુમાં, એટલે કે સ્ટેપ પ્રોવાઈડ કરશું કે પ્લસ અથવા માઇનસ એ રીતે. તો ફોર લૂપની સિન્ટેક્સ કંઈક આવી છે કે ફોર પછી ઇનિશિયલાઇઝ સ્ટેટમેન્ટ, એટલે કે એક વેરિયેબલ લેવાનું જેને તમારે ઇનિશિયલાઇઝ કરવાનું, પછી સેમિકોલન, પછી ટર્મિનેટ સ્ટેટમેન્ટ, એટલે કે ક્યાં સુધી તમારે લૂપને ચલાવવી છે ને ક્યાં ટર્મિનેટ થઈ જવી જોઈએ એ રીતે. લાઈક આપણે લખીએ આઈ લેસ દેન 10 એટલે કે 10 સુધી ચાલે. પછી છે સ્ટેપ સ્ટેટમેન્ટ, એટલે કે આઈધર તમારે સ્ટેટમેન્ટ ઇન્ક્રીમેન્ટ કરવું છે કે ડિક્રીમેન્ટ કરવું છે, એટલે આઈધર પ્લસ પ્લસ ઓર માઇનસ માઇનસ એ તમારે અહીંયા ડિફાઇન કરવાનું અને બે કરલી બ્રેકેટની અંદર તમારે તમારો કોડ મૂકવાનો. તો સૌથી પહેલાં ફોર લૂપ જ એક્ઝામ્પલ જોઈ લઈએ. તો એમાં મેં મૂક્યું છે કે i ઇક્વલ્સ ટુ 0 i લેસ દેન 5 અને i પ્લસ પ્લસ. તો એમાં મેં શું કરવું છે તો કે મેં જે એરે લિસ્ટ બનાવ્યું એમાં આઇટમ્સ એડ કરવી છે i ઉપરથી, એટલે કે એરે લિસ્ટ અત્યારે આપણું બ્લેન્ક છે. ડોટ એડ ફંક્શનથી એમાં વેલ્યુ એડ થશે. કઈ વેલ્યુ એડ થશે તો કે આઈમાં શું આવશે તો કે પહેલી વખત ફોર લૂપ ફરશે એટલે એમાં અત્યારે 0 હશે, i ઇક્વલ્સ ટુ 0 એટલે આની અંદર 0 સ્ટોર થશે. પછી i પ્લસ પ્લસ કરાવ્યું છે એટલે આની વેલ્યુ થશે 1, પણ લેસ દેન 5ની કન્ડિશન છે એટલે 1 ઇઝ લેસ દેન 5 એટલે એમાં ટ્રુ થશે અને એરે લિસ્ટ ડોટ એડ એટલે એમાં થશે 1. પછી પાછું ઇન્ક્રીમેન્ટ થશે પ્લસ પ્લસમાં એટલે આઈની વેલ્યુ થઈ 2, 2 ઇઝ લેસ દેન 5 યસ એટલે એરે લિસ્ટ ડોટ એડ 2. પછી પાછું પ્લસ પ્લસ થશે એટલે એરેની આઈની વેલ્યુ થઈ ગઈ 4, એટલે 4 ઇઝ લેસ દેન 5 એટલે આઈની વેલ્યુ થઈ ગઈ 4. તો આ રીતે મેં 0થી 4ની વેલ્યુ એરે લિસ્ટની અંદર એડ કરાવી. આ થઈ આપણી ફોર લૂપ. હવે જોઈએ કે વાઇલ લૂપ એટલે શું. તો કે વાઇલ લૂપનો મતલબ એવો કે તમે પહેલાં ચેક કરાવો છો કે જ્યારે એ વાઇલ લૂપની કન્ડિશન ફૂલફિલ થાય તો જ અંદરનો કોડ એક્ઝિક્યુટ કરે અને તમારે પ્લસ પ્લસ કે માઇનસ માઇનસ જે આગળ કરાવવું એ પણ તમે પ્રોવાઈડ કરી શકો. તો જોઈએ એમાં. The while loop is a type of loop which evaluates a condition first. If condition evaluates to true, the code inside the block will be executed, and if it evaluates to false, it will jump outside the while loop. એટલે એવું કહે છે કે જ્યારે વાઇલ લૂપ સૌથી પહેલાં કન્ડિશન ચેક કરશે, જો એ કન્ડિશન ફૂલફિલ થશે તો જે વાઇલ લૂપનો જે બ્લોક છે એ એક્ઝિક્યુટ કરશે અને જો કન્ડિશન ફૂલફિલ નહીં થાય તો વાઇલ લૂપની બહાર નીકળી જશે એનું કર્સર અને પછી વાઇલ લૂપની બહારના સ્ટેટમેન્ટે એક્ઝિક્યુટ કરવા જશે. લાઈક અહીંયા મેં એક્ઝામ્પલ આપેલું છે કે ઇનિશિયલાઇઝ વેલ્યુ, સૌથી પહેલાં ઇનિશિયલાઇઝ વેલ્યુ લાઈક કે તમે કન્ડિશનમાં આઈનો યુઝ કરવાનો હોય ઇન્ટીજર આઈનો, તો સૌથી પહેલાં એને ઇનિશિયલાઇઝ કરવું પડે. એટલે પહેલાં ઇનિશિયલાઇઝ કરવાનું, પછી વાઇલ લૂપની અંદર તમારું બુલિયન એક્સપ્રેશન એટલે કે જે પણ તમે કન્ડિશન મૂકવા માગતા હોય વાઇલ લૂપના બ્રેકેટની અંદર મૂકવાની. પછી કરલી બ્રેકેટની અંદર તમારે તમારા સ્ટેટમેન્ટ મૂકવાના.
સ્ટેટમેન્ટમાં સૌથી પહેલાં શું આવશે તો કે જે તમે પ્રિન્ટ કરાવવા માગો છો એ કોડ, અને પછી આવશે ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ વેલ્યુ. પ્લસ પ્લસ કરાવવું હોય કે માઇનસ માઇનસ કરાવવું હોય એ વેલ્યુ તમારે પછી લખવાની. આ થઈ તમારી વાઇલ લૂપ. હવે એનું એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા મેં ઇનિશિયલાઇઝ કર્યું ઇન્ટીજર k ઇક્વલ્સ ટુ 1, એટલે કેની અંદર અત્યારે 1 વેલ્યુ છે. પછી મેં વાઇલ લૂપ ફેરવી, એમાં લખ્યું કે k લેસ દેન ઇક્વલ ટુ 5, એટલે જ્યારે kની વેલ્યુ લેસ દેન ઇક્વલ ટુ 5 હશે ત્યારે શું થવું જોઈએ તો કે ટોસ્ટ પ્રિન્ટ થવો જોઈએ કે વાઇલ લૂપ પ્લસ k, એટલે કે સૌથી પહેલાં વાઇલ લૂપમાં જશે ત્યારે કન્ડિશન ઓકે હશે કારણ કે kની વેલ્યુ 1 છે અને આપણી કન્ડિશન છે k લેસ દેન ઇક્વલ ટુ 5, એટલે કે 1 ઇઝ લેસ દેન ઇક્વલ ટુ 5, એટલે અંદર ગયું એને પ્રિન્ટ કરાવ્યો kની વેલ્યુ શું હશે 1, એટલે 1 પ્રિન્ટ થશે. પછી આપણે કરાવ્યું k પ્લસ પ્લસ, એટલે kની વેલ્યુ હવે થઈ ગઈ 2, એટલે પાછી વાઇલ લૂપમાં જશે 2 ઇઝ લેસ દેન ઇક્વલ ટુ 5, તો યસ, એટલે પાછું ટોસ્ટ મેસેજ પ્રિન્ટ કરશે કે વાઇલ લૂપ પ્લસ, એટલે કે 2, kની વેલ્યુ જે હશે એ. તો આ રીતે લેસ દેન ઇક્વલ ટુ 5 એટલે કે 5 સુધી આ લૂપ ફરશે અને એવરી ટાઈમ ઇન્ક્રીમેન્ટ કરીને છેલ્લે આપણી રિઝલ્ટ એ મળશે કે 5 લેસ દેન ઇક્વલ ટુ 5, એટલે એ કન્ડિશન ફૂલફિલ થશે અને પ્રિન્ટ કરશે કે વાઇલ લૂપ 5, અને પછી પ્લસ પ્લસ કરશે અને kની વેલ્યુ થશે 6. હવે 6 ઇઝ નોટ લેસ દેન ઇક્વલ ટુ 5, એટલે હવે અંદર નહીં જાય. તો આ થઈ આપણી વાઇલ લૂપ. પછી છે ફોર ઇચ લૂપ. It is mainly used to traverse the array of collection elements. The advantage of the for each loop is that it eliminates the possibility of bugs and makes the code more readable. It is known as the for each loop because it traverses each element one by one. એટલે આપણે કોઈ એરે હોય તો એમાં આપણે 1 by 1 એના એલિમેન્ટ્સને ચેક કરાવીને લૂપ ફેરવવી હોય તો ત્યારે આપણે યુઝ કરવાની ફોર ઇચ લૂપ, અને એમાં તમારી બગ્સના અને એરરના ચાન્સીસ જે છે એ ઘટી જાય છે. હવે એની સિન્ટેક્સ કંઈક આવી છે કે 4 પછી બ્રેકેટની અંદર તમારું ડેટા ટાઈપ વેરિયેબલ એટલે કે ઇન્ટીજર i, પછી કોલન કરવાનો અને તમારો એરે ઓર કલેક્શન જે હોય લાઈક એરે લિસ્ટ બનાવ્યું કે એરે બનાવ્યો તો એ અહીંયા પાસ કરવાનો. તો આ થઈ તમારી ફોર ઇચનું એક્ઝામ્પલ જોઈએ તો મેં અહીંયા ચેક કરાવ્યું છે આપણું જે એરે લિસ્ટ લીધેલું છે એના આઇટમ આપણે છે 0 થી 4 સુધીની એની કે ઇન્ટીજર જે કોલન એટલે કે એઝ એરે લિસ્ટ, એટલે જેની અંદર એરે લિસ્ટના એલિમેન્ટ્સ આવશે એક 1 by 1, અને મેં પ્રિન્ટ કરાવ્યું જેને, એટલે કે જેની વેલ્યુ જે હશે એમાં શું હશે તો કે એરે લિસ્ટના દરેક એલિમેન્ટ એને મેં પ્રિન્ટ કરાવ્યા. તો આ થઈ આપણી ફોર લૂપ, વાઇલ લૂપ અને ફોર ઇચ લૂપ, પ્લસ તમે આમાં એરેનો પણ ખ્યાલ આવી ગયો. હવે આને પ્રિન્ટ કર્યા. સૌથી પહેલાં આવ્યું વાઇલ લૂપ 1, વાઇલ લૂપ 2, જે કે આ પ્રિન્ટ થાય છે અત્યારે વાઇલ લૂપનો ડેટા. પછી આવ્યું ફોર ઇચ લૂપ 0, એટલે કે હવે અહીંયા કહ્યું અને એરે લિસ્ટના એલિમેન્ટમાં શું છે તો કે 0 થી 4ની વેલ્યુ, એટલે આપણે ટોસમાં પણ એ બતાવી છે.